હેલો, તો કેમ છો બધા મિત્રો? તો જય દ્વારકાધીશ, જય માતાજી. આજે અમે આવ્યા છીએ ઋષિવન. તો ત્યાંથી ટિકિટ લઈ લીધી છે ને અંદર અમે એન્ટ્રી કરી છે. જોકે અમે ખરા તાપના જ હતા અહીંયા, બરાબર, ઉનાળામાં. તો સારું છે બધું ફરેલું જગ્યાને, પણ ગરમી છે ને એવું સાયડા માટે વેલ બી વાય છે અને સારી બધું કલરિંગવાળી જગ્યા છે. અને આ બાજુ નાના બાળકોના રમકડા અને બધું મળે છે. આઈકન પાડીએ ઋષિવન લખેલું. અહીંયા સામે જે દેખાય ને ઋષિવનનું બોર્ડ માર્યું છે, ત્યાં ફોટોશૂટ ને એવું કરવા માટે. અહીંયા આ બાજુ જે જીપ ને ટ્રેન છે, જંગલ સફારી કહેવાય ને એ રીતે સવારી કરાવે છે. અને આ છે શંકર ભગવાનના દર્શન કરી લો બધા. મહાદેવ શિવલિંગ છે. અને આ છે જે સીડીનું દેખાય ત્યાંથી ઉપર ચડી અને એડવેન્ચર કરવા માટે છે. નીચે જાય ને પેલું રસ્સીવાળું જગ્યા તો બધી સારી એવી છે ભાઈ. હું તો પહેલી વાર ગઈ હતી, બરાબર. અહીંયા તો મને તો સારું ગમ્યું અને મજા આવી. થોડું ગરમી લાગતી હતી કારણ કે અમે ઉનાળામાં ગયા હતા એટલે. પણ નાના છોકરાઓને એવું તમે લઈને જાઓ તો સારું છે ભાઈ, ફરે એવી જગ્યાને એવું, બરાબર. અને જો નાના છોકરા બધું જોવે ને તો ખુશ થઈ જાય કારણ કે જગ્યા બી સારી છે. અને બધા નાના નાના પૂતળા અને બધું સારા છે. રોડ રસ્તા રમે એવું બધું બાળકોને. એટલે અમે ત્યાંથી ચાલતા ચાલતા આગળ નીકળી ગયા. તો એક પુલ ટાઈપનો રસ્તો છે અહીંયા. તો એની ઉપર છે ને અમે પેલી બાજુ જઈએ છીએ જુઓ. અને આની નીચે છે ને લકડી કા પુલ દેખો, પાણી ભરેલું છે એટલે બોટિંગ માટેનું છે જુઓ. અને ફરતી બાજુ કેવું સરસ વાતાવરણ છે. અને આ બાજુ બી તમે જોઈ શકો છો કે સારી એવી જગ્યા છે ભાઈ, રમવા માટે, બેસવા માટે. મને તો જોકે મજા આવી ગઈ, બરાબર. હું પહેલી વાર ગઈ હતી એટલે આ જો બધા, અમે તો નાવણા કહીએ, બોટ પડી ગઈ હોય ને એના એમ. તમે લોકો શું કહો કોમેન્ટ કરજો. આપણે કેટલા બધા બંદર બેઠાયેલા છે, બંદરના પૂતળા. મને તો મજા આવી. નાના છોકરા જોવો તો ખુશ થઈ જાય. અહીંયા જે પટરી દેખાય છે ને એ ટ્રેનની છે. અને નાનું એવું તળાવ છે જુઓ. અહીંયા ફુવારો બી છે સરસ. હજુ અમે ત્યાં આમ ફરીને અમે નીચે જશું અને તમને નીચેનો વ્યૂ પણ બતાવશું, તમે જોઈ શકો છો. જે લોકો જેલા હોય કોમેન્ટ કરજો, ના જે હોય તો જરૂરથી એકવાર જજો. જો અહીંયા સીડી થઈ ઉપર જવાનું છે. બધા અલગ અલગ રસ્તા સારા છે આમ બનાવેલા. આ એકદમ દેશી કલ્ચર આવે ને એ રીતે દરવાજા અને ડ્રોઈંગ કરેલા છે. અહીંયા ફોટોશૂટ માટે 2-3 માળ ઉપર ચડવું હોય તો ચડીને તમે ફોટોશૂટ કરી શકો છો. અહીંયા માટલા છે ને જમીનમાં ઊંધા કાલે છે. પાછા ગરમીની ફુવારાની સિસ્ટમ આપી છે. આ બાજુ કોઈને ઘોડે સવારી કરવી હોય, ફોટોશૂટ કરવું હોય તો ચોક્કસથી તમે એ પણ લાભ લઈ શકો છો. અને બધું ટિકિટ 3D છે ને 6D થિયેટર, સોરી 6D થિયેટર છે, ત્યાં ટિકિટની બારી હતી. અમે ત્યાં તે ચાલતા ચાલતા આગળ નીકળીએ. જ્યાં જુઓ ત્યાં અહીંયા ખાવા પીવાનું ભાઈ મળી રહે. આ જો કેવડી મોટી કિટલી છે. આ ચાની કિટલી છે. ચાની કિટલીની અંદર ચા બનાવો છે ભાઈ. એટલે ખાવા પીવાનું મળી રહે ભાઈ. એટલે એ ચિંતા નહીં. તમે હંગાત નાસ્તો લઈ જઈ શકો તો ઠીક છે, બાકી કંઈ વાંધો નહીં. અને અહીંયાથી વોટર પાર્કમાં જવાની છે ટિકિટ. અહીંયાથી લઈને વોટર પાર્કમાં જવાનું, કારણ કે ગરમીની સિઝન ચાલુ છે ને તો વોટર પાર્ક ચાલુ છે અત્યારે, બરાબર. તો જો તમે જોઈ શકો છો કે વોટર પાર્ક છે. તો જે લોકો ગરમીમાં જાય ને તો એ પણ લાભ લઈ શકો છો કે ગરમીથી રાહત મળે અને એન્જોય બી થાય. તો ગણપતિમાંથી કેવું પાણી સરસ નીકળે છે, બધા લોકો એન્જોય કરે છે. અમે તો એકવાર વોટર પાર્કમાં જઈએ તો એમ થયું કે ભાઈ ના જઈએ ને તો અહીંયા બધું જાય તો એમાં કપડાં બી અમે લોકો નહોતા લઈ જાય. અને ટાઈમ એટલો બધો નહોતો. અને આ છે પટરી જે ઉપરથી ડાયરેક્ટ નીચે જાય ને પાણીમાં, એ છે. અમારે તો બેસવું હતું પણ બીક લાગેલી, અમે લોકો ના બેઠા. જો ડાયરેક્ટ જતી રહી પાણીમાં. એ રહા તાજમહેલ, મુમતાજ કા દેખ લીજીએ. છે ત્યાં તો આપણે આગ્રા ના જઈ શકીએ. અહીંયાથી અમે તાજમહેલ જોઈ લીધો છે. પણ ગરમીની તો હાલત ના પૂછો વાત, કે ભાઈ ફોટોશૂટ કરે એવા રહ્યા જ નથી અમે. બસ ત્યાંથી જોતાં જોતાં આગળ પહોંચ્યા ભાઈ અમે તો. કારણ કે ગરમી એવી છે, કેટલું ત્યાં ઊભું રહેવાનું હોય.
જો આ જૂના ટાયર છે કલર કરેલા, લાગે આ રીતે ના બધા હે ને ઢબુડા છે એમ બધા મૂર્તિઓને બધું સારું બેસાડ્યું, વાંદડા હોય ને કેવું. અહીંયા તમે ઊંટની પણ એ રીતે સવારી કરી શકો છો, જેમ ઘોડીની ત્યાં ઘોડા ને એવું હતું ને ત્યાં. અહીંયા છે બ્રેક ડાન્સમાં બેસવું હોય તો અહીંયા એક મંદિર હતું. આ છો ટ્રેન છે, અહીંયા એક મંદિર છે અને જોડે ઓમ લખેલું છે, લગભગ આ જોગણીમાનું મંદિર છે. કારણ કે હું તો પહેલી વાર જઈ એટલે મંદિર અમે લોકો નહોતા જ્યાં દર્શન કરવા. અને આ બાજુ છે જો બધું બોર્ડ મારેલું જ છે, બ્રેક ડાન્સ અને એ બધું. નાના છોકરાઓ માટે અહીંયાથી ટિકિટ લેવાની, તો ગેસ 50 રૂપિયા ટિકિટને એવું કંઈક બોર્ડ મારેલું જ છે. અને ત્યાં તો અમારે બેસું તો હું બેસે ને પછી અમે ત્યાંથી આગળ નીકળી ગયા. તો પછી ફરતા ફરતા જ્યાંથી અમે નીકળ્યા હતા ને પછી એ બાજુ જાય છે. એ જો આ જો અહીંયા અમે થોડો ફોટોશૂટ કર્યા, બેઠ્યા થોડી વાર, શેરડીનો રસ પીધો, કારણ કે ત્યાં ઠંડક હતું ને તો થોડી વાર આરામ કરી લીધો. આ સિંહાસન દેખાય છે ને ત્યાં અમે બેઠા હતા જો ફોટો પાડવા માટે. પણ એટલું બધું ભાઈ આમ તો મજા આવે, પણ એટલું બધું ગરમી પડે ને ત્યારે નહીં જવાનું એમ. અને જો અહીંયાથી અમે છેક નીચે ઉતરી ગયા પછી એ દેખો પાંડા કેવી રીતે બેસાડી દીધા છે આ લોકોએ. અને પગથિયા બહુ મોટા છે, તો મોટી મોટી ફલંગો ભરવી પડે પૈયા નહીં. એ દેખો પાંડા કેટલા બધા છે, ઉપર આ વાંદરા હતા એટલે એ રીતે લોકો દેખાવી તો નહીં ખબર પડતી, પણ આપણે બોલી ઉપર ખબર નાના પડી બાળકો જોવો તો ખુશ થઈ જાય. મજા તો આપણને એટલે બોલાય તે પૈસા પડે રે કોઈ નહીં કે સિટી ને હોય કે ગામડાના હોય કે અમે લોકો તો પહેલી વાર જાય એટલે મજા આવી ગઈ. અને આ જે દેખાય ને સાપ છે જુઓ, સાપને કેટલું લાંબો કાઢી દીધો છે. અને આ છે સાપનું મુખ. હાંચલા અને ઓરિજિનલ હાબ ઉપર પગ મૂકીએ તો આપણે હા કયો હા હો એટલે આખું થઈને ફરો ને એ અગદર કી પટરી તો અહીં તો આપણે આવ્યા હતા ને ફરવાનું હોય તો એ બાજુ બે એવું જ છે ફરે એવું. આપા દે અગદર બંધ એ આવી જો કોક એ શું હાઈમાં બેહીએ ને રાઉન્ડમાં હાઈ કણ છે નાચે જવાનું એનું છે એટલે એનું ઊભું રહે જોઈએ. એની ટિકિટ પેલી બાજુ લેવાની ચો લેવાની આગળ ફોટો પાડીએ આપણો. સરસ આવ્યો. એડવેન્ચર સારું આમ તો પડીએ તો જો ભાઈ હું હોફું ના પડે તમે જોઈ શકો કે ગરમીનું ના આવે. ગરમીનો તાપ એવું લાગે કે ના પોસાવા થાકી જવાય. હોફ પણ એટલી ચડે છે. આમ હું ટ્રેનમાં બેહી અત્યારે બધા એડવાન્સ પાણીની ફરતે રાઉન્ડ ફરે છે. પછી એક લટડવાનું આવે એને શું કહેવાય એ બધું. હા શાંતિથી બેઠા એ લોકો ફરે છે. મને તાપ બહુ લાગે ભાઈ જો આવી સીડીઓને એવું ચડવાનું એટલે શું કામ છે. પછી શિયાળામાં આવે તો થોડું સારું લાગે, ઠંડી બી ઉડે અને ગમે પણ કરે. આ તો ઉનાળાના કારણે સારું કરજો. અહીંયા જાય છે જો ભાઈ લોકો, અહીંયા બી આવું કરવાનું. અહીંયા જીપ લાઈન હે ને અહીંથી આમ જવાનું, આમ આ લોકોને આમ જવાનું છે અહીંયાથી આમ. જો ભાઈ લટડી જાય ને એ છે એડવેન્ચર. આ અહીંયાથી ઉપર ચડવાનું છે ભાઈ. એકવાર અહીંયાથી જાય ભાઈ બીજી વાર નીચેથી આવે તો ભાઈ માથું બાંધીને બેસી ગઈ વાળ બાળ. ગરમી લાગતી હતી ને એટલે બહુ જ ગરમી પડે છે. એ લોકો જે હા અંદર હું અહીંયા બેસી જાય ગરમીના કારણે. અને મને બીક લાગે છે એટલે ને દેખો આમ તો સારું છે, પાણી છે, જંગલ વિસ્તાર જેવું બધું. જો આ એની સાપરી છે
પછી કોઈ આવેલા હોય તો તમે લોકો કોમેન્ટ કરજો, ના આવ્યા હોય તો જરૂરથી જોવા આવજો. મજા એવું છે ને એના જ બાળકોને બધાને વોટર પાર્ક પણ છે એટલે સારી મજા આવે. આવજો બધા.